નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, જેને લઈ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આદિવાસી ભાઈઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। બોડેલી અલીપુરા 4 રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાની સ્થાપના પણ કરવામાં આવી અને ફૂલહાર પહેરાવીને તેઓનું અભિવાદન કરવામાં આવ્યું। આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કોમી એકતા સાથે ધૂમધામથી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી લોકો ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આમ બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર નગરમાં એક જ ચાલે આદિવાસી ચાલેના ટીમલી ગીત સાથે રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં કોમી એકતાના સ્વરૂપે મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ રેલીનું સ્વાગત બુકે આપી કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અમારા છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકો અને બોડેલી શહેરમાં પણ મહાદેવ મંદિરથી અલીપુરા ચોકડી સુધી રેલી સ્વરૂપ આવી અને અમે છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પાણી અને ફૂલહારથી એમનું સ્વાગત કર્યું। એ બદલ અમારા તમામ જિલ્લાના આદિવાસી, ગુજરાતના, દેશના તમામ આદિવાસીઓને હાર્દિક શુભકામના, શુભેચ્છા। અને વિશ્વ આદિવાસી દિવસે છોટાઉદેપુર જિલ્લાના અંદર હરેક વર્ષના જેમ આજે પણ તહેવાર સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને હરેક વર્ષના જેમ મુસ્લિમ ભાઈઓ અને અગ્રણીઓ દ્વારા આદિવાસી ભાઈઓની ઠંડા પીણાની મેજબાની કરી તેઓનું સ્વાગત કરે છે અને મુસ્લિમ સમાજ અને આદિવાસી ભાઈઓ એક જ પરિવારના છે અને તે સાથે રહેશે એવા ઉમદા મેસેજ સાથે આ પ્રોગ્રામનું હરેક વર્ષ આયોજન કરવામાં આવે છે। એડવોકેટ મોહસિન મંસૂરી, બોડેલી। આજના પવિત્ર દિવસે આખા વિશ્વમાં જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોડેલી માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે। અમારા આદિવાસીઓના મસીહા ભગવાન જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું આજે અનાવરણ થયું છે બોડેલીમાં। એટલે બોડેલીની આદિવાસી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે, સાથે સાથે દરેક સમાજનો અમને ખૂબ સાથ મળ્યો છે અને આજનો દિવસ બોડેલી માટે ખૂબ જ યાદગાર અને ખૂબ જ ખુશીનો મનાઈ રહ્યા છે। જય જોહાર, જય આદિવાસી।